યાર્ડમાં લાલ કાંદાની ધૂમ આવક થઈ. જાણો શું રહ્યા આજના યાર્ડમાં આવેલ જણસના ભાવ. ભાવનગર જિલ્લામાં આ વર્ષે લાલ અને સફેદ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જ્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 37,839 ગુણીની આવક થઈ હતી. એક મણના નીચા ભાવ ₹100 રહ્યા હતા અને ઊંચા ભાવ ₹388 સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની પણ હરાજી કરવામાં આવી હતી, જેના એક મણના નીચા ભાવ ₹1,100 સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ ₹1,400 સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે 196 ગાંસડી કપાસની આવક થઈ હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ આવક થઈ હતી. યાર્ડમાં આજે ઘઉંના 144 કટ્ટાની આવક થઈ હતી. એક મણના નીચા ભાવ ₹450 રહ્યા હતા અને ઊંચા ભાવ ₹778 સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસની હરાજી કરવામાં આવી રહી છે. તેને લઈને આજરોજ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળી, સફેદ ડુંગળી, નવી મગફળી, કપાસ, ચણા, લીલા નારિયેળ, નવું જીરું, ઘઉં, બાજરી સહિતના વિવિધ પ્રકારના જણસીની હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી, જેના લાલ ડુંગળીના 37,839 કટ્ટાની આવક થઈ હતી. લાલ ડુંગળીના એક મણના નીચા ભાવ ₹100 રહ્યા હતા અને ઊંચા ભાવ ₹388 સુધીના રહ્યા હતા. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીની પણ હરાજી કરવામાં આવી હતી. સફેદ ડુંગળીના 10,305 કટ્ટાની આવક થઈ હતી. એક મણના નીચા ભાવ ₹213 સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ ₹370 સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી. બાજરીના એક મણના નીચા ભાવ ₹470 રહ્યા હતા અને ઊંચા ભાવ ₹527 સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે લીલા નારિયેળની પણ હરાજી કરવામાં આવી હતી. લીલા નારિયેળના આજે માર્કેટિંગ યાર્ડમાં 8,390 નંગની આવક થઈ હતી, જેના 100 નંગના નીચા ભાવ ₹392 રહ્યા હતા અને ઊંચા ભાવ ₹1,760 સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસની હરાજી કરવામાં આવી રહી છે. તેને લઈને આજરોજ યાર્ડમાં મકાઈની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં મકાઈને એક મણના નીચા ભાવ ₹368 રહ્યા હતા અને ઊંચા ભાવ ₹360 સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં 80 કટ્ટાની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાની પણ આવક થઈ હતી, જેના 27 કટ્ટાની આવક થઈ હતી. એક મણના નીચા ભાવ ₹900 રહ્યા હતા અને ઊંચા ભાવ ₹1,086 સુધીના રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે અડદની પણ આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ ₹1,070 થી લઈને ₹1,958 સુધીના રહ્યા હતા.